વેલકમ ટુ માય ચેનલ। આજે એક અલગ મસાલાના પ્રકારથી તમે જો એક વખત આલુ પરોઠા બનાવી લીધા તો તમે એમ જ કહેશો કે મારે આલુ પરોઠા તો મસાલાના જ ખાવા છે। એકદમ ઇઝી છે, ટેમ્પટિંગ છે અને ટેસ્ટમાં તો લાજવાબ બનશે। જો તમને આ આલુ પરોઠાની રેસીપી ગમે, ટિપ્સ અને ટ્રિક્સ વાળી, તો એને લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક ડ્રાય મસાલો બનાવવાના છે। તો એના માટે એક મિક્સર જાર લેવાનું છે। એમાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી ધાણા, 1 ચમચી જીરું એ મિક્સર જારમાં એડ કરી લેવાનું છે। આપણે 4 લીલા મરચાં, મેં અત્યારે મોરા લીલા મરચાં લીધા છે। તમે તીખું ખાવાનું ગમતું હોય તો તમે લવિંગિયા મરચાં એડ કરી શકો છો આમાં। 7 થી 8 લીમડાના પાન, 1 અદરકનો ટુકડો, થોડા લીલા ધાણા એડ કરવાના છે। 100 ગ્રામ જેટલા લીલા ધાણા એડ કરી દીધા છે। અત્યારે હું મોટી 3 ચમચી જેટલો સૂકવેલો ફુદીનો લઉં છું। તમે એની જગ્યાએ લીલો જે ફ્રેશ ફુદીનો આવે છે એ બી તમે એડ કરી શકો છો આમાં। હવે આપણે આને પાણી નાખ્યા વગર આ રીતે ડ્રાય ગ્રાઇન્ડેડ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે મેં સહેજ બી પાણી એડ નથી કર્યું, એનાથી મેં ડ્રાય મસાલો રેડી કરી લીધો છે। હવે આપણે એક પેન લેવાનું છે અને એમાં 3 મોટા ચમચી તેલ લઈ લેવાનું છે। તેલને સરસ ગરમ થઈ જાય એટલે આપણે આજે ડ્રાય મસાલો બનાવ્યો હતો એ તેલમાં એડ કરી લેવાનો છે। હવે આ મસાલાને આપણે તેલમાં 3 થી 4 મિનિટ સુધી સાંતળવાનો છે। એની એક સરસ અરોમા આવતી થાય ત્યાં સુધી આ મસાલો આપણે સાંતળી લઈશું। હવે એમાં આપણે મસાલા કરી લઈએ। એમાં આપણે ધાણા જીરું પાવડર, લાલ મરચું, 5 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ખાંડ એડ કરી લેવાની છે। આ બધા સ્પાઇસીસ અને આપણો જે ડ્રાય મસાલો છે એને સરસ મિક્સ કરી લેવાનો છે। હવે આપણે એમાં બોઇલ કરીને મેશ કરેલા બટાકા લેવાના છે, એ એડ કરી લઈશું। અને બટાકા અને મસાલાને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। એને ફ્લેમ ઓફ કરીને ઠંડુ થવા દેવાનું છે। હવે એમાં ઝીણી સમાયેલી ડુંગળી એડ કરવાની છે અને ધાણા। જો તમે જૈન યા તો સ્વામિનારાયણ હો, ડુંગળી લસણ ના ખાતા હો તો તમે ડુંગળીની જગ્યાએ કોબીજ એડ કરી શકો છો, કારણ કે આપણે મસાલામાં લસણ એડ નથી કર્યું એટલે તમે આ આલુ પરોઠાને એન્જોય કરી શકો છો। હવે બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે આપણે ડો પ્રિપેર કરવા માટે એક મોટા વાસણમાં 1 બાઉલ ઘઉંનો લોટ લેવાનો છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી મોહનનું તેલ એડ કરી લેવાનું છે। જો તમને આલુ પરોઠા ક્રિસ્પી ગમતા હોય તો આ સ્ટેજ પર તમે 2 ચમચી ચણાનો લોટ આમાં જ એડ કરી દેવાનો, તો તમે આલુ પરોઠા શેકશો ત્યારે ક્રિસ્પી બનશે। હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે। આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી લઈ અને આપણે એકદમ સોફ્ટ ડો રેડી કરી લેવાનો છે। આલુ પરોઠા વણતી વખતે પરાઠા અને પૂરી વચ્ચેનો સોફ્ટ ડો રેડી કરવાનો છે। જો તમે બહુ કઠણ લોટ રાખશો તો તમારા પરાઠા વણતી વખતે ફાટી જશે। બહુ ઢીલો લોટ હશે તો તમને પરાઠા વણવામાં પ્રોબ્લેમ પડશે। એટલે આ રીતે લોટ રેડી કરી લેવાનો છે। આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે અડધી ચમચી જેટલું તેલ લઈ અને લોટને આપણે સરસ મસળી લેવાનો છે કે જેથી આપણો લોટ સરસ સ્મૂથ થશે।
તો આપણા પરાઠા ફાટશે નહીં અને તમારે એને જેટલા પતલા વણવા હશે એટલા પરાઠા પતલા તમે આના લોટથી વણી શકશો. તો આપણો લોટ સરસ બંધીને રેડી થઈ ગયો છે. હવે એનો લુવો લઈ લઈએ. એને અટામણ લઈને આ રીતે જાડી નાની રોટલી વણી લેવાની છે પહેલાં. હવે એમાં મસાલો સ્ટફ કરી લઈએ. તમને જેટલો મસાલો સ્ટફિંગવાળા પરાઠા ગમતા હોય તમે એટલો મસાલો સ્ટફ કરી શકો છો. હવે બધાનો પ્રશ્ન એમ આવતો હોય છે કે અમે પરાઠામાં જો વધારે મસાલો ભરીએ તો અમારા પરાઠા ફાટી જાય છે. તો હું આજે એની બી ટિપ્સ બતાવી દઉં કે આ રીતે આપણે સ્ટફિંગ ભર્યું ત્યારબાદ ઉપરનો જે એક્સ્ટ્રા લોટ હોય એ કાઢી લેવાનો છે. બાકીનો માઇનોર લોટ અંદર જ આ રીતે ફોલ્ડ કરી દેવાનો. આ રીતે બરાબર રાઉન્ડ શેપ આપી દેવાનો છે. હવે આપણે લોટવાળો અટામણ લઈ લઈશું આટની પર જ. આપણે જે લુવો રેડી કર્યો એના પર બી અટામણ લઈ લઈશું અને આ રીતે હાથેથી હળવા હાથેથી એને પ્રેસ કરવાનું છે જેથી આપણું અંદરનું સ્ટફિંગ પરાઠાના બધા ખૂણા સુધી પહોંચે અને જ્યારે આપણે વણીએ ત્યારે પરાઠા ફાટશે બી નહીં. એટલે આ સ્ટેપ ચોક્કસથી કરવાનો. હવે આપણે હળવા હાથે પરાઠો વણી લેવાનો છે. આ પ્રોસેસ કરવાથી તમે એમ જોતા હો છો અમુક વખત કે પરાઠાની બોર્ડર પર એકલો લોટ રહી જાય છે ને વચ્ચે પરાઠા ફાટીને એકલું સ્ટફિંગ હોય છે. આ પ્રોસેસ કરશો ને તો બધી જ જગ્યાએ બરાબર સ્ટફિંગ તમારું પરાઠામાં આવી જશે ને પરાઠું તમારું સહેજ બી નહીં ફાટે. આ રીતે બંને સાઈડ આપણે પરાઠા વણી લેવાના છે. તો આ રીતે મેં મીડિયમ થીક અત્યારે પરાઠું વણ્યું છે. તમને આનાથી પતલું ગમતું તમે પતલું બી કરી શકો છો. હવે આપણે ગરમ તવા પર તેલ લઈ લેવાનું છે 1 ચમચી જેટલું. તેલ થોડું ગરમ થવા આવે એટલે ત્યારબાદ આપણે પરાઠા એડ કરી લેવાનો છે તેલમાં. હવે એક સાઈડ થોડું ઘણું કૂક થઈ જાય એટલે આપણે પરાઠાને ફ્લિપ કરી લેવાનો છે. બીજી સાઈડ બી પરાઠું થોડું શેકાઈ જાય એટલે એના ઉપર અત્યારે હું ઓઇલ લગાવું છું. તમે એની જગ્યાએ ઘી કાં તો બટરમાં બી પરાઠા શેકી શકો છો. હવે આપણે સરસ ક્રિસ્પી એવો પરાઠો બંને સાઈડથી શેકી લેવાનો છે. પરાઠાને ફાસ્ટ ફ્લેમ પર નથી શેકવાનો, મીડિયમ ફ્લેમ પર જ શેકવાનો છે જેથી પરાઠા બહારથી ક્રિસ્પી બી થશે અને પ્રોપર ટેક્સચરવાળા થશે. નહીં તો પરાઠો ઠંડો થઈ જશે ત્યારબાદ તમને લોટ એવો કાચો લોટ દેખાશે જો તમે ફાસ્ટ ફ્લેમ પર પરાઠા શેકી લીધા તો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે હું આ રીતે વજન આપીને પરાઠા એકદમ ક્રિસ્પી કરી રહી છું. તો ફ્રેન્ડ્સ આપણા ક્રિસ્પી અલગ પ્રકારના મસાલાના સ્ટફિંગવાળા પરાઠા શેકાઈ ગયો છે. મેં અત્યારે દહીં સાથે સર્વ કર્યા છે. તમે આ પરાઠાને કેચઅપ, ગ્રીન ચટણી, આપણી ખજૂર આંબલીની સ્વીટ ચટણી સાથે બી એન્જોય કરી શકો છો. તો આ પરાઠા ગરમા ગરમ તમારા ઘરે બનાવો. કેવા બન્યા મને કોમેન્ટમાં જણાવજો. હવે બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.